છ મહાનગરપાલિકાને લઈને કોંગ્રેસના સંકલ્પ પત્રને લઈ એક્સક્લુઝિવ માહિતી મળી છે એબીપી અસ્મિતાને। કોંગ્રેસ સત્તા પર આવશે તો કોરોનાની મહામારીના કારણે 1 વર્ષનો ટેક્સ માફ કરશે। કોંગ્રેસ સત્તા પર આવશે તો 24 કલાકની અંદર સફાઈ કામદારોને કાયમી કરાશે અને કોંગ્રેસ જો સત્તા પર આવશે તો 24 કલાકમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી યુવાનોની વર્ગ 3 અને 4 માં ભરતી કરવાનું કોંગ્રેસે વચન છે। મકાન માલિક અને ભાડુઆતનો એક જ ટેક્સ કરવાનું પણ કોંગ્રેસનું વચન છે। 6 મહાનગરપાલિકામાં ગૃહ ઉદ્યોગને ટેક્સમાંથી રાહત આપવા કોંગ્રેસ વચન આપશે। 6 મનપામાં યુવાનોને નવા વ્યવસાય માટે 3 વર્ષ માટે ટેક્સમાંથી રાહત અપાશે। તમામ વોર્ડના આરોગ્ય કેન્દ્રને પણ અદ્યતન સુવિધાથી સજ્જ કરવાનો વાયદો કોંગ્રેસના સંકલ્પ પત્રમાં છે। हमारी साथ जोड़ाई गया है संवाददाता हिरेन राजगुरु। हिरेन, संकल्प पत्र ने लईने जे एक्सक्लूसिव माहिती है, શું આ બધા જે વાયદાઓ છે જનતાને આકર્ષી શકશે? ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે અને એ 6 મહાનગરપાલિકાનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે, જેને સંકલ્પ પત્ર તરીકે તે જાહેર કરશે કોંગ્રેસ। અને એની અંદર સૌથી મહત્વપૂર્ણ જે બાબત છે કે યુવાનોને આકર્ષવાની અને લોકોને ટેક્સમાં રાહત આપવાની વાત છે। ત્યાં સુધીની કે કોંગ્રેસે તૈયારી કરી છે કે આગામી 1 વર્ષ જો કોંગ્રેસ હવે સત્તામાં આવશે તો જે કોરોના મહામારીના કારણે લોકોને નુકસાન થયું છે તેના નામ ઉપર 1 વર્ષના ટેક્સમાંથી છૂટ આપશે। આ ઉપરાંત યુવાનો માટે એન્ટરપ્રેન્યોરશિપ ચાલુ કરશે અને તેની અંદર યુવાનો જો નવો કોઈ વ્યવસાય ચાલુ કરે છે તો 3 વર્ષ માટે તેને ટેક્સમાંથી રાહત આપશે। આ ઉપરાંત મકાન માલિક અને ભાડુઆતના જે ટેક્સ અલગ અલગ છે તો એ ટેક્સ અલગ અલગ ન ગળી અને એક જ ટેક્સ ગણવાની પણ વાત કરી છે। સાથે એવી પણ વાત આવી રહી છે કે કોંગ્રેસ 1 વર્ષનો ટેક્સ માફ કર્યા બાદ બીજા 3 વર્ષ સુધી 50% ટેક્સ પણ માફ કરે તેવો ચૂંટણી ઢંઢેરાની અંદર ઉલ્લેખ કરી શકે છે। આ મહત્વની બાબત છે। આવાસની વાત છે તો અત્યારે 13 માળિયા આવાસ જે બની રહ્યા છે તેના બદલે તે 5 માળિયા આવાસ બનાવવાનું નક્કી કરી રહ્યો છે અને સંકલ્પ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે અને એની પાછળ કારણ એવું આપ્યું છે કે ઝડપથી લોકોને આવાસ મળે। 13 માળિયા મળે છે એની અંદર વિલંબ થઈ રહ્યો છે। એટલે આવી અનેક બાબતો। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 24 કલાકની અંદર જ તેઓ સફાઈ કામદારોને કાયમી કરશે। અત્યારે સૌથી મોટો મુદ્દો સફાઈ કામદારોના કાયમી કરવાનો ચાલી રહ્યો છે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર। ત્યારે આ મુદ્દો વધારે કોંગ્રેસને ફાયદો અપાવશે। એના ઉપરાંત જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ ચાલે છે તેના બદલે યુવાનોને વર્ગ 3 અને 4 ની અંદર નોકરી આપવાની વાત કરી છે। એટલે આ યુવાનોને આકર્ષવા માટેનો ખાસ મુદ્દો કહી શકાય। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।